ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરપાલિકાની આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાનાર હોય ત્યારે વડોદરામાં ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ 4 સ્થળે સેન્સ પ્રક્રિયા યોજવામાં આવ્યો। વાસણા રોડના ગોકુલ પાર્ટી પ્લોટમાં લેવામાં આવી રહી છે। ભાજપના 12 નિરીક્ષકો સેન્સ લેવા આવ્યા। સવારે 9 વાગ્યાથી સેન્સ પ્રક્રિયા શરૂ, મોડી સાંજ સુધી ચાલશે પ્રક્રિયા। ટિકિટ વાંચુકોનો રાફડો ફાટ્યો। વડોદરાના વાસણા ગોકુલ પાર્ટી પ્લોટ ખાતે નિરીક્ષણ તરીકે સુરત કતારગામના ધારાસભ્ય વિનોદ મોરડિયા, પૂર્વ પ્રદેશ મહામંત્રી બક્ષી પંચ મોરચાના ડોક્ટર સનમ પટેલ, પૂર્વ પ્રદેશ મંત્રી કિરણબેન પટેલની અધ્યક્ષતામાં વોર્ડ નંબર 8ના ઈચ્છુક ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા લેવામાં આવી હતી। ચૂંટણીઓને લઈને આજે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। આજે કયા કયા વોર્ડની સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે? વોર્ડ નંબર 8, 9, 10, 11 ને 12। અચ્છા સાહેબ, જે દરેક ચૂંટણીઓમાં સેન્સ પ્રક્રિયા માત્ર એક કાગળ ઉપર જ રહેતી હોય છે, પણ પરિણામ અલગ આવતું હોય છે। આ વખતનું શું ક્રાઇટેરિયા રહેશે? જે પ્રકારે પાર્ટી જે આયોજન કરતી હોય છે એ પ્રકારે દરેકના ઓપિનિયન લેવાના હોય ને સાંભળવાના હોય। દરેક કાર્યકર્તા પોતાનો વાત, પોતાની ઉમેદવારી કરી શકે એ માટે હોય છે અને પાર્ટીને યોગ્ય લાગે, અહીંથી કોઈ નક્કી નથી થતું, પરંતુ જે યોગ્ય લાગે એ નિર્ણય લેવાતો હોય છે। પણ પાછલી જેટલી બી દરેક ચૂંટણીઓમાં સેન્સ પ્રક્રિયા લેવામાં આવી છે, માત્ર ને માત્ર દેખાડા પૂરતી જ હોય છે। એવા ભાજપના કાર્યકરોમાં એવો પાછળથી રોજ જોવા મળતો હોય છે, શું કહેશો? એવું કાંઈ હોતું નથી। સેન્સ પ્રક્રિયા એટલે સેન્સ પ્રક્રિયા છે, નિર્ણય અહીંથી નથી હોતો। અચ્છા સાહેબ, આ વખતે જે સેન્સ પ્રક્રિયા લેવામાં આવી રહી છે, તો એમાં યુવા મતદારોને કે ઉંમરલાયક કે કયો ક્રાઇટેરિયા રાખવામાં એવું હોય? એવો અત્યારે કાંઈ ખ્યાલ નથી। અત્યારે ફક્ત ને ફક્ત સાંભળવાના છે। થેન્ક યુ.